ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. આ વર્ષ એટલે કે અત્યારે તો 2026 આવી ગયું. 2025ની વાત કરીએ તો કે આઈબીમાં એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં સારી જગ્યાઓ આવી. જેમાં આપણે વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન ઉપર એસી આવ્યો ગ્રેડ 2, જેની એક્ઝિક્યુટિવ જેની મીન્સ 3000થી પણ વધારે 3717 જેવી જગ્યાઓ આવી. અને 10 પાસ ઉપર તમારે આઈબીમાં જોડાવા માટે તો કે સિક્યુરિટી આસિસ્ટન્ટ જેની તો કે એની પણ સારી જગ્યાઓ આવી. આપણા ગુજરાતમાં સ્ટેટ વાઇઝ આવી, એમાં 307 જગ્યાઓ હતી. હવે તો કે આ સેશન લાવવાનો મેઇન મોટિવ એ છે કે હમણાં પહેલા એક્ઝામ હતી, પહેલી ભરતી બહાર પડી હતી કોની, તો કે ભાઈ આઈબીએસસી આવ્યોની, જે ગ્રેજ્યુએટ ઉપર હતી. 3717 જગ્યાઓ હતી. અને એના પછી આ સિક્યુરિટી આસિસ્ટન્ટની જાહેરાત આવેલી. બંને અલ્ટરનેટ હતી. પહેલા એસી આવ્યો, એના પછી સિક્યુરિટી આસિસ્ટન્ટ જે 10 પાસ ઉપર હતી. હવે થયું એવું કે એસીઆઈઓની ટાયર 1 લેવાની, એના પછી સિક્યુરિટી આસિસ્ટન્ટની ટાયર 1 લેવાની. એસીઆઈઓનું ટાયર 1નું રિઝલ્ટ આવ્યું, પછી સિક્યુરિટી આસિસ્ટન્ટના ટાયર 1નું રિઝલ્ટ આવ્યું. હવે તો કે હવે છે બંનેમાં ટાયર 2. તો એક વચ્ચે એવા ન્યૂઝ આવી ગયા અચાનક કે ભાઈ એસીઆઈઓ જે છે એની ટાયર 2ની ડેટ એનાઉન્સ થઈ ગઈ. એસીઆઈઓ જે છે એની ટાયર 2 છે એ 11 તારીખે છે. 11 તારીખે એની ટાયર 2 છે હમણાં. અને કોલ લેટર, સિટી ઇન્ટિમેશન બધું આવી હશે ને આવી ગયું હશે. હવે સિટી ઇન્ટિમેશન તો આવી ગયું, કોલ લેટર 4 દિવસ પહેલા આવે છે, એટલે 7 તારીખની આસપાસ આવી જશે. વાત કરીએ તો કે હવે વાત આવી સિક્યુરિટી આસિસ્ટન્ટની, કેમ કે આ પણ એની પાછળ જ છે. એટલે એસીઆઈઓ ગ્રેડ 2 એક્ઝિક્યુટિવનું 11 તારીખે આવી ગયું છે. એટલે એનો મતલબ કે હવે તમારું સિક્યુરિટી આસિસ્ટન્ટ છે એનો પણ ટાયર 2 ગમે ત્યારે આવશે. હવે તો કે હવે તૈયારી કેમ કરવી? મેઇન પ્રશ્ન એ કે સાહેબ હવે ટાયર 2 છે, ભલે ઓનલી ક્વોલિફાઈંગ છે પણ ક્વોલિફાય તો કરવું ને. પ્રશ્ન એ છે, તો ક્વોલિફાઈંગ માટે તો કે તૈયારી કેવી રીતના કરશો અને કેવી રીતના કરવી, એના માટે જ આ સેશન લઈને તમારા માટે સ્પેશિયલ આવ્યો છું. વાત કરીએ તો ભાઈ જે લોકો અહીંયા આ રેગ્યુલરલી જોડાયેલા છે આપણા ચેનલ જોડે, જે આપણા સ્ટુડન્ટ છે અને જે આપણે રેગ્યુલરલી આપણા સેશન જોઈએ છે, એમને ખબર જ છે. પણ જે લોકો નવા છે, કે જે લોકોને પછી ખબર પડી કે આવી ભરતી આવીને જતી રહી, તો આ સિક્યુરિટી આસિસ્ટન્ટની જે ભરતી છે આ હતી ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં, આઈબીમાં, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આવે. 10 પાસ ઉપર આ ભરતી હતી. અને આ ભરતીમાં તો કે ઓલ ઓવર ઇન્ડિયામાં 4987 જગ્યાઓ હતી. અને આપણે ગુજરાતમાં અથવા અમદાવાદ સર્કલ ગુજરાતની વાત કરીએ તો 307 જગ્યાઓ અહીંયા હતી. હવે આમાં તો કે આ સિક્યુરિટી આસિસ્ટન્ટ 10 પાસ ઉપર હતી. આમાં લોકલ લેંગ્વેજને વધારે પ્રાધાન્ય આપવામાં આવે, કેમ કે 10 પાસ ઉપર હતી. એસીઆઈઓ જે છે, એસીઆઈઓની પણ ભરતી આવેલી, એસીઆઈઓ ગ્રેડ 2, ઠીક છે, એસીઆઈઓ એક્ઝિક્યુટિવ ગ્રેડ 2. હવે આ જે પોસ્ટ હતી આ હતી ગ્રેજ્યુએશન ઉપર, ઠીક છે. આની 3717 જગ્યાઓ હતી. અને આ ગ્રેજ્યુએટ ઉપર ભરતી હતી. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આનું પોસ્ટિંગ થાય, ઠીક છે. એનો મતલબ આમાં તો કે લેંગ્વેજ મેટર ના કરે. પણ અહીંયા તો કે આ 10 પાસ ઉપર ભરતી હતી. તમારી સ્ટેટ લેવલે તમારું પોસ્ટિંગ થાય, એટલે કે રાજ્ય લેવલે તમારી ભરતી રાજ્યમાં તમને મળે. એના માટે તો કે આપણે ગુજરાતમાં 2 લોકલ લેંગ્વેજ છે માંગી હતી, કચ્છી અને ગુજરાતી. આ બંને ભાષાઓ તમને લખતા, વાંચતા, બોલતા આવડવી જોઈએ. અને સાથે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ આપણે દર્શાવી હતી. હવે ટાયર 1 એક્ઝામ, તો કે આની આખી ટાઈમલાઈન આપણે અત્યાર સુધીની જોઈએ તો કે ટાયર 1 પરીક્ષા જે છે 29-30 સપ્ટેમ્બર હતી. એની પહેલા એસીઆઈઓની એક્ઝામ હતી ટાયર 1. પ્રોવિઝનલ આન્સર કી 4 ઓક્ટોબરે આવી ગઈ. એનું ટાયર 1નું પરિણામ એટલે કે હમણાં જ 17 તારીખે આવી ગયું છે. જેમાં તો કે આની ગાઈડલાઈન પ્રમાણે 307 વેકેન્સીની સામે 10 ગણા લોકોને પાસ કરવાના. એટલે ટાયર 1માં 3070 લોકો પાસ થવા જોઈએ, પણ ત્યાં પણ તો કે એની સામે પાસ થયા ઓનલી 2348. આ લોકો પાસ થયા. હવે 2348 લોકો છે એની તો કે એની હવે ટાયર 2 એક્ઝામ લેવાશે. ટાયર 2 એક્ઝામ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ 50 માર્કની એક્ઝામ છે, જેમાંથી 20 માર્ક લાવવાના છે. હવે અહીંયા તો કે 50માંથી 20 લાવો એટલે તમે ક્વોલિફાય થઈ ગયા, એનું મેરિટમાં ગણાય નહીં. એના પછી તો કે ટાયર 3 આવે. ટાયર 3માં તો કે તમારું ઇન્ટરવ્યૂ આવે. ઇન્ટરવ્યૂ તમારું જે છે 50 માર્કનું, અને મેરિટ તમારું 100 + 50માંથી ગણાય. એટલે કે આ ટાયર 2નું મેરિટમાં ગણાય નહીં. ટાયર 2ની પરીક્ષા હવે એસીઆઈઓની મેં તમને કીધું કે એસીઆઈઓ જે છે એ આની આગળ જ હતી. એની તારીખ આવી છે 11 જાન્યુઆરી. એટલે એનો મતલબ કે તમારી સિક્યુરિટી આસિસ્ટન્ટની ટાયર 2 છે મે બી તો કે જાન્યુઆરીના 3rd અથવા 4th અથવા 20 તારીખ, 20 જાન્યુઆરી પછી અથવા 20 જાન્યુઆરીની આસપાસ ગમે ત્યારે પોસિબલ છે કે આની ડેટ આવી શકે. શક્યતાઓ છે કે તમારી પાસે હવે ઘણા ગાંઠા દિવસો છે. એ દિવસો તમારે કન્વર્ટ કરવા પડશે. તાજી તૈયારી છે ને એ તમને કામ આવશે. એટલે 20 જાન્યુઆરી અથવા 20 જાન્યુઆરી પછી, અને જો ડીલે થાય તો મે બી ફેબ્રુઆરી થાય, પણ ફેબ્રુઆરીના ચાન્સીસ ઓછા છે. આવે તો પહેલા વીકમાં આવે.
એટલે આ પોસિબિલિટી છે તમારી કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં અપેક્ષિત, અને જાન્યુઆરીમાં સૌથી વધારે પોસિબિલિટી છે કે તમારી આ હવે તો કે સાહેબ આ એક્ઝામ લેવાઈ ગઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, તો તમારું ઇન્ટરવ્યૂ ક્યારે આવશે? ઇન્ટરવ્યૂમાં તમારું માર્ચ એપ્રિલમાં આવી શકે. કેમ? તો કે પેપર તમારા ડિસ્ક્રિપ્ટિવ છે એને ચેક કરવા પડે. અહીંયા ટોટલ વેકેન્સી હતી કેટલી? તો કે ભાઈ ટોટલ વેકેન્સી અહીંયા તમને 4,987 વેકેન્સી હતી. એની સામે તો કે 49,50,000 પેપર ચેક કરવા ઓલ ઓવર ઇન્ડિયામાં, એટલે થોડો ટાઈમ લાગે. જો કે સ્ટેટ વાઇઝ ડિવાઈડ થઈ જાય એટલે એટલો ટાઈમ ના લાગે, પણ તોય આપણે ગણીએ તો કે માર્ચ એપ્રિલમાં જો કંઈ પ્રોબ્લેમ ન થાય તો માર્ચ એપ્રિલમાં તમારું ઇન્ટરવ્યૂ આવે, જે 50 માર્કનું હશે. હવે વાત કરીએ તો કે સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા શું છે? પહેલા તો કે પહેલા ટાયર 1 જે લેવાઈ ગઈ 100 માર્કની. હવે આમાં તો કે આમાં પાસ થયા કેટલા? 3070ની સામે 2348 જેવા લોકો ગુજરાતમાં પાસ થયા. આમાંથી 307 ને લેવાના છે. ટાયર 2માં ડિસ્ક્રિપ્ટિવ, આમાં ટ્રાન્સલેશન છે 50 ગુણનું. હવે 500 શબ્દમાં ફકરાનું તમારે સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી. હવે કચ્છીનો અહીંયા કંઈ ઉલ્લેખ નથી કર્યો, એટલે કચ્છીનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં આવશે કે શું આવશે એ પણ કોઈ આ લોકોએ કંઈ ઉલ્લેખ કરેલો નથી. બીજું તો કે બીજી વસ્તુ એવી હતી કે ભાઈ આ જે 50 ગુણ છે એ પ્રીવિયસ એક્ઝામમાં એટલે કે આની પહેલાની જે પરીક્ષા હતી એમાં 40 ગુણ હતા, ત્યાં 20-20 ગુણના 2 ફકરા પૂછ્યા હતા. એટલે કે 20-20 ગુણના ગુજરાતી ટુ ઇંગ્લિશ ને ઇંગ્લિશ ટુ ગુજરાતી એવા 2 ફકરા હતા. પણ અહીંયા તો કે અહીંયા 50 ગુણ કર્યા છે. હવે અહીંયા પણ એક કન્ફ્યુઝન છે કે 10 ગુણ જે છે એ 10 ગુણ ઘણા એમ કહે છે કે ભાઈ સ્પોકનના છે, તમારા વોકેબના છે, એ ઇન્ટરવ્યુમાં ધ્યાનમાં લેવામાં આવશે, પણ એ હજી કંઈ નિશ્ચિત નથી. અહીંયા વાઇસે વર્ષાને એવું લખેલું છે. આ 10 ગુણ છે એટલે મે બી બની શકે તમારા 25 ગુણના 2 ડિસ્ક્રિપ્ટિવ આવે ફકરા, 25-25 ગુણના. હવે આ 10 ગુણને ઇન્ટરવ્યુમાં લઈ જાય વાઇસે વર્ષાને કઈ રીતના પોસિબલ છે? એટલે 10 ગુણ આ જે છે એ મે બી એવું બને કમ્પ્રેહેન્શન એ આવે, ઇંગ્લિશ ગ્રામર એ આવે, એટલે પોસિબિલિટી છે. એટલે તમારે તો કે ભાઈ ઇંગ્લિશ વસ્તુ કમ્પ્લીટ કરવી પડશે, ટ્રાન્સલેશન કમ્પ્લીટ કરવું પડશે. હવે આમાં તો કે ટાયર 2માં તમારે ઓનલી આ 50માંથી 20 માર્ક લાવો એટલે તમે ક્વોલિફાય થઈ જાઓ. ક્વોલિફાય થયા એટલે તમારે ટાયર 3 આવી. ટાયર 3 તમારું ઇન્ટરવ્યૂ રહેશે જે 50 ગુણનું રહેશે. નોર્મલી જો ગુજરાતમાં આવે તો ગુજરાતમાં પોસિબિલિટી છે કે તમારું અમદાવાદ કે ગાંધીનગરમાં આવે, અથવા તમારું મુંબઈ અથવા દિલ્હીમાં આવી શકે ઇન્ટરવ્યૂ, આ પોસિબિલિટી છે. ઇન્ટરવ્યૂમાં તો કે ભાઈ ઇન્ટરવ્યૂમાં એવું છે કે તમારું વ્યક્તિત્વ સાથે તમારી હાજર જવાબી પણ હોય, એટલે કે તમે એટેન્ડ કરો ત્યારે તમારે જે તમને પ્રશ્નો પૂછે ત્યાં ત્યાં પણ કરંટના પ્રશ્નો પૂછશે. ત્યાં પણ તમે જે આગળ કંઈ અભ્યાસ કર્યો હશે તો એના પ્રશ્નો પૂછશે. સાથે તમારા જે તમે જ્યાંના રહેણાંક વિસ્તારના છો ત્યાંના પણ પ્રશ્નો તમને મે બી પૂછી શકે. અને સાથે તો કે મીન્સ તમે કઈ રીતના વાત કરો છો શું બધું નજરમાં જ લેવામાં આવે, એના 50 ગુણ આપે. સાથે તો કે આ ઇન્ટરવ્યૂ છે એ કેમાં હશે એવો પણ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો મનમાં, સાહેબ ઇંગ્લિશમાં હશે, હિન્દીમાં હશે, ગુજરાતીમાં હશે. પેનલમાં ગુજરાતીવાળાએ હશે, હિન્દી હશે ને ઇંગ્લિશવાળાએ હશે. પણ તમને ઇંગ્લિશમાં મે બી ક્વેશ્ચન પૂછે માની લો તો તમે એનો હિન્દીમાં જવાબ આપી શકો. ઠીક છે? એટલે આ સોલ્યુશન છે ને ગુજરાતીમાં ગુજરાતી વ્યક્તિ હશે, કેમ કે અહીંયા લોકલ લેંગ્વેજને આ લોકોએ વધારે ભાર દીધો છે. એટલે ગુજરાતી પેનલ જે 3 જણા હશે અથવા 5 જણા હશે ઇન્ટરવ્યુમાં પૂછવાવાળા, એમાંથી ગુજરાતી પેનલ પણ હશે, એટલે ગુજરાતી કોઈ પણ પૂછવાવાળા પણ હશે ગુજરાતી, કે ભાઈ આને ગુજરાતી બરાબર આવડે છે કે નહીં એ ચેક કરવા માટે. તો હવે સાહેબ અહીંયા ટાયર 1માં મારે ઓછા માર્ક હોય તો મારે આ ટાયર 2ની તૈયારી કરી અને અહીંયા સુધી છેલ્લે સુધી જવાય? કેમ ન જવાય? ભાઈ 307 જગ્યાઓ છે, એમાંથી 2348 પાસ થયા તો હું બધા ટાયર 2 પાસ થઈ જવાના છે? બીજી વસ્તુ કે આ જ અઘરું છે, ઘણા લોકોએ ડોક્યુમેન્ટમાં ભૂલ કરી છે, ઘણી બધી ભૂલો છે, આ બધી વસ્તુ છે. 2348માં હવે ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે ભાઈ 307 જગ્યાના અમે 5 ગણા ઇન્ટરવ્યુમાં બોલાવશું, એટલે કે 1535 જણા છે ઇન્ટરવ્યુમાં જશે. તો આ 2348માંથી 1535 જણા પાસ થાય ને ન પણ થાય એવું બને. એ એક્ઝામમાં જો 3000માંથી 3000 ન મળ્યા હોય તો 2300માંથી 1500 ન પાસ થાય એવું પણ પોસિબિલિટી છે. એટલે તમારા ઓછા માર્ક હોય તો એ તમારે કરાય, પણ તમારે ઇન્ટરવ્યુમાં સારા માર્ક છે એ ખેંચવા પડે. ઇન્ટરવ્યુમાં તમારે સારા માર્ક 50માંથી કવર કરવા પડે. ઠીક છે? તો તમારો મીન્સ ચાન્સ છે થોડો ઇમ્પ્રૂવ થાય. હવે આગળ તો કે ફાઇનલ મેરિટની ગણતરી તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ તમારું ફાઇનલ મેરિટ જે છે 150 ગુણમાંથી ગણાશે, જેમાં તો કે 150 કયા? જે પરીક્ષાના 100 ગુણ અને તમારા ઇન્ટરવ્યુના 50 ગુણ. આ 150માંથી તમારું મેરિટ ગણાશે. અહીંયા તમને ઓછા માર્ક છે તો પણ તમારે અહીંયા તૈયારી કરાય. કેમ કે ભાઈ 2348 લોકો છે એમાંથી 1535 લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવાના છે ને એમાંથી 307 જણાને સિલેક્ટ કરવાના છે. હું તમને કેમ કહું છું, એવું નથી કે ભાઈ કંઈ કહેવાય ને કે સાહેબ તમે હવે ચણાના ઝાડ ઉપર શું કામ ચડાવો છો, એવું નથી. અહીંયા વસ્તુ એવું છે કે 307 જગ્યા 2348 પાસ થયા, કદાચ અહીંયા 3000 કે 10,000 પાસ થયા હોત ને તો હું તમને કહેત કે ભાઈ તો તમારે ઓછા માર્કે ના કરાય. પણ અહીંયા તો કે અહીંયા એકચ્યુઅલમાં જેટલા લોકોને બોલાવવાના હતા એનાથી પણ ઓછો આંકડોવાળા લોકો પાસ થયા છે. આગળ વાત કરીએ તો હવે ટાયર 2ની તૈયારી કેવી રીતે કરશો?
એટલે કે એક્ઝામ ટાયર 2 છે હવે એને ફેસ કેમ કરવી? કેમ કે તમારી પાસે હવે ગણ્યા ગાંઠ્યા દિવસો અને થોડોક ટાઈમ રહ્યો છે. તો આ એટલા ટાઈમમાં જે કહેવાય ને કે રિસન્ટલી જે વસ્તુ કરો ને એ તમને વધારે યાદ રહે. તો અત્યારે શું કરવું? તો કે પહેલા ભાષાંતર પ્રેક્ટિસ. અત્યારથી જ રોજ એક ફકરાનું અંગ્રેજી અને ગુજરાતીમાં ભાષાંતર કરવાની આદત પાડો. કેમ કે અહીંયા ટ્રાન્સલેશન તો આવશે જ. બીજી વસ્તુ તો કે સેકન્ડ વર્તમાન પ્રવાહો જે રાષ્ટ્રીય સુરક્ષા ગુજરાતને લગતા સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપો કે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા આ જે ઇન્ટેલિજન્ટ જેટલી પણ સંસ્થાઓ છે આઈબી છે આ છે એને લગતા મિનિસ્ટ્રી ઓફ આ જે મિનિસ્ટ્રી છે એને લગતા એ બધા કરંટ અફેર એ બધા ઉપર તમે વધારે થોડુંક ધ્યાન દો. સાથે સાથે તો કે સાથે તમારે કરવું પડશે આત્મવિશ્વાસ. આ વસ્તુ થઈ. હવે આમાં તો કે તમારે એક તો ન્યૂઝપેપર રીડિંગ કરો. ગુજરાતના એમાં પણ કામની વસ્તુ હોય ન્યૂઝપેપરમાં એક આપણે ધ હિન્દુ જે ન્યૂઝપેપર છે ધ હિન્દુ આના આર્ટિકલ થોડા જોઈ લો એકાદા મહિનાના. સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એના પછી ઇન્ડિયન એક્સપ્રેસ છે આ જોઈ લો. આપણા ગુજરાતના પણ કોઈ એવા ન્યૂઝપેપર હોય કે જે સારું કન્ટેન્ટ આપતા હોય અને જે રેગ્યુલરલી એવી અપડેટ આપતા હોય તો એ પણ જોઈ લો. પણ ઇંગ્લિશ ટુ ટ્રાન્સલેશન છે એટલે તમે ઇંગ્લિશના સાથે થોડું ગ્રામેટિકલ થોડું જોઈ લઉં. વોકેબ થોડુંક છે હવે શોર્ટ ટાઈમ છે પણ વોકેબ પણ થોડું નજર મારતા રહો. કોઈ એવા છે એવું બધું 10માની ઉપર ભરતી છે તો એવું બધું લેવલ અહીંયા નહીં રહી પણ તમે ખાલી આપણે ક્વોલિફાય થાય એટલું કરી લેવાનું. હવે આ વસ્તુ તમે જે અત્યારે કરશો ને એ વસ્તુ તમને ઇન્ટરવ્યુમાં કામ આવશે. ઇન્ટરવ્યુમાં તમારું એક તો કોન્ફિડન્સ હોવો જોઈએ, આત્મવિશ્વાસ છે એ વસ્તુ ગભરાવાનું નથી. ઇન્ટરવ્યુ દેવા જાવ ત્યારે જો ગભરાઈ ગયા તો ગયા. એટલે એનો મતલબ એકદમ કહેવાય ને કે એકદમ કોન્ફિડન્સથી ઇન્ટરવ્યુ છે એ એટેન્ડ કરવાનું છે. બીજું તો કે ઇન્ટરવ્યુમાં શું છે તો કે તમારો આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા તમને મેરિટમાં લાવશે. એટલે કે ઇન્ટરવ્યુમાં જો તમે એકદમ આ બધી વસ્તુ અત્યારથી સારી રીતે કરી તો એ તમને નહીં કે ટાયર 2માં કામ આવશે. એ વસ્તુ તમને ક્યાં કામ આવશે તો કે ઇન્ટરવ્યુમાં કામ આવશે. ઠીક છે. એટલે ઇન્ટરવ્યુમાં તમારા સારા માર્ક કવર કરો તોય તમારા ચાન્સીસ છે એ વધી હશે. એટલે એનો મતલબ કે ભાઈ તમારે અત્યારે ટાયર 2 છે તમારો ફોકસ હોવો જોઈએ કે ભાઈ ક્વોલિફાય કરવાની છે. સાથે આનો જે કન્ટેન્ટ તમે અત્યારે કરો છો જે વસ્તુ કરંટને બધું વાંચો છો એ તમને કામ આવશે તો કે એ તમને ઇન્ટરવ્યુમાં કામ આવશે. ઇન્ટરવ્યુમાં પણ તમને કામ આવશે. ઇન્ટરવ્યુ તો કે એ પણ પછી નજીકમાં જ આવશે. અને એના માટે તો કે ભાઈ આપણે આઈબી માટે બેન્ચ ટાયર 1 માટે પણ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને ટાયર 2 માટે પણ બેન્ચ આપણે લાવ્યા છે સિક્યુરિટી આસિસ્ટન્ટની. જે ટાયર 2 બેન્ચમાં 1999 રૂપિયામાં તમને તો કે ભાઈ સંપૂર્ણ તૈયારી તમારી ટાયર 2ની થશે. અત્યારે તો કે આમાં આપણે સ્પેશિયલ ઇંગ્લિશની જે ફેકલ્ટી છે એ બેઝિકથી કરાવે છે. બેઝિકથી કરાવવું પડે. એનું રીઝન છે કે ભાઈ બધા છે ઇંગ્લિશમાં એટલી માસ્ટરી ન હોય બેઝિકથી થોડું પણ આના લેક્ચર જે છે એટલે કે આવતીકાલથી આના લેક્ચર છે ડબલ એટલે કે મીન્સ આપણે પણ તૈયારીને ડબલ કરશું અને લેક્ચર છે વધારે પ્રોવાઈડ કરશું ને મેક્સિમમ આપણે કન્ટેન્ટ છે આપણે અહીંયા આવરી લેવાનો છે અને તાજું છે તમને કામ પણ આવશે. તો 1999 હવે એમ કે સાહેબ ખાલી ટ્રાન્સલેશનના 1999 કે ટ્રાન્સલેશનમાં આવું કે એટલી ફીસ કે આમ તો આમાં પણ તો કે ભાઈ કૂપન કોડ છે. કૂપન કોડ એટલે કે કોઈ ડિસ્કાઉન્ટ હોય તો એના માટે તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે. સાથે તો કે બીજી વસ્તુ એક એ છે કે આમાં તમે માની લો કે તમે આ બેન્ચમાં એનરોલ થયા અને તમે ટાયર 2 ક્વોલિફાય કરી છે તો તમારી જે ઇન્ટરવ્યૂ છે એના મોક ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂના તમને જે ગાઈડન્સ છે એ પણ તમને અહીંયાથી આપવામાં આવશે. એટલે કે તમને ઇન્ટરવ્યૂની તૈયારી માટે પણ જે લેક્ચર છે એ પ્રોવાઈડ કરવામાં આવશે અને મોક ઇન્ટરવ્યૂ પણ તમારા આયોજિત કરવામાં આવશે. ઠીક છે. તો આ બેન્ચમાં જે લોકોને જોડાવવું હોય ભાઈ શોર્ટ ટાઈમ છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે પણ પહેલાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને કોઈ કૂપન કોડ હોય તો પહેલાં કોલ કરી લેજો. ઠીક છે. એટલે તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. બાકી કોઈ પણ અપડેટ માટે નવી માહિતી માટે એના માટે તો કે ટેલિગ્રામ ચેનલ છે જ. તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ત્યાં તમને કોઈ નવા લેક્ચર નવી અપડેટ કંઈ પણ હશે તો એ મળતી રહેશે. તો મિત્રો તૈયારી કરી લેજો. 10 પાસ ઉપર તમે પાસ થયા છો તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી. બાકી તમારા મનમાં કંઈ પણ પ્રશ્નો હોય મૂંઝવણ હોય તો એના માટે હેલ્પલાઇન નંબર તો છે જ. ચાલો તો આશા રાખો કે માહિતી તમને ગમી હશે પસંદ આવી હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવી જ નવી માહિતી નવા કન્ટેન્ટ સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ જય ભારત.